નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે। તેમની આગાહી મુજબ 5 ઓગસ્ટથી હવામાનમાં પલટો આવી શકે છે અને 8 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। તેમણે આશ્લેષા નક્ષત્ર દરમિયાન કૃષિ કાર્યો માટે સાવચેત રાખવાની સલાહ આપી છે, જ્યારે 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્રનું પાણી ખેતી માટે સારું ગણાતું હોવાનું જણાવ્યું છે। આશ્લેષા નક્ષત્રમાં આવ્યો છે। આજે લગભગ પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને આશ્લેષા નક્ષત્રમાં વરસાદ ના થાય તો ઘણા સમય વરસાદ ના થાય તો પવન ફૂંકાતો રહેતો હોય છે। આશ્લેષા નક્ષત્રમાં ગરલા અને વાદળો આવે છે, વરાપ થવાની પણ શક્યતા રહે છે। જ્યાં જળ વરાપ છે ત્યાં પાણીનો નિકાલ પણ થઈ શકશે, પરંતુ આશ્લેષા નક્ષત્રમાં લગભગ હવે જોવા જઈએ તો 5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે। તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ આશ્લેષા નક્ષત્રમાં વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી અને મોરો મચ્છીનો ઉપદ્રવ પણ જતો હોય છે। એટલે આશ્લેષા નક્ષત્રમાં વરાપ થયે ખેડૂત ભાઈઓએ કૃષિ કાર્યો કરવા સારા રહે। લીલામાં કૃષિ કાર્યો કરવામાં આવે તો ભાગ પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે। ત્યારબાદ 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે। આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે, એટલે પરંતુ મઘામાં માખણનો ઉપદ્રવ થતો હોય છે। ત્યારબાદ પૂર્વ ભાગમાં ડાંસ પડતા હોય છે, એટલે ચોમાસું એ જીવોની ઉત્પત્તિનો સમય છે, પરંતુ આશ્લેષા નક્ષત્ર પછી જીવોની ઉત્પત્તિનો સમય વધારે રહેતો હોય છે। આશ્લેષા નક્ષત્રમાં સર્પનો ઉપદ્રવ પણ ત્યાં ક્ષેત્રમાં જોવા મળતો હોય છે, તો ખેડૂત ભાઈઓએ ખેતી કાર્યો કરતાં સાવચેતી રાખવી એ રહેશે। એટલે હવે ધીરે ધીરે આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે, મોટા ભોરાનું હોય છે, જે ભેજદારી હોય છે, જે ભાલ જેવા ભાગોમાં પણ જમીનમાં ભેજ ટકી રહે છે। એટલે બિનપેટ ઘઉંમાં પણ આ નક્ષત્રનું પાણી ટકી રહે તેવું